આધુનિક સુખ સુવિધાઓ અને સાથેના સંસ્કારોનું સિંચન કરતી ઈશ્વરિયાની સરકારી શાળા આ છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ઈશ્વરિયા ગામમાં આવી છે। આ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી પ્રાથમિક શાળા। અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા એટલે એક શ્રેષ્ઠ સરકારી શાળાનો આદર્શ મોડેલ તરીકે જિલ્લાભરમાં પ્રચલિત બની છે। અમરેલી જિલ્લાની અંદર આવેલ ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે। સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા એ રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે, સુવિધાઓ ઓછી હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી, પરંતુ ઈશ્વરિયા ગામની આ પ્રાથમિક શાળાએ તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે। આજે આ શાળામાં માત્ર ઈશ્વરિયા ગામના જ નહીં પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે। આ વાતનો એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન, સંચાલન અને શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે। શિક્ષકોની પ્રતિબદ્ધતા અને સકારાત્મક અભિગમ આ શાળાની સફળતાનું મુખ્ય કારણ છે। અહીં શિક્ષકો માત્ર પાઠ્યક્રમ પૂરતો જ શિક્ષણ નહીં પરંતુ બાળકોના આંતરિક ગુણો તેમજ તેમની કળા, રમતગમતમાં રસ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવાડી સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે। અભ્યાસ માટે બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવવામાં આવે છે જેથી તેઓ આગળના જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રગતિ કરી શકે। સરકારી શાળા હોવા છતાં ઈશ્વરિયા પ્રાથમિક શાળાના આધુનિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અહીં કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ અને ટેબ્લેટ દ્વારા શીખવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે। સાથે જ સંગીત અને રમતગમત જેવી પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવે છે। બાળકો માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં રાજ્ય કક્ષાએ નંબરો મેળવે છે। હા, મારું નામ ગઢાતા રીતિ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું ત્રીજા ધોરણથી એટલે કે પહેલેથી જ અહીંયા ભણવા આવું છું। હું અમરેલીથી અહીંયા અપડાઉન કરીને ઈશ્વરિયા શાળામાં અભ્યાસ કરવા માટે આવું છું। અહીંયા આ શાળા છે એ ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી છે કારણ કે અહીંયા સુવિધાઓ પણ સારી છે, જેમ કે સાયન્સ લેબ છે, કોમ્પ્યુટર લેબ છે, ટેબ્લેટ છે અને સ્માર્ટ બોર્ડ છે જેના દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે। અને અહીંયા ભૌતિક સુવિધા છે, પૂરતો સ્ટાફ છે જેનાથી અમને સારી રીતે અને સરળતાથી અભ્યાસ કરવા મળે છે। પ્રધાનમંત્રીના શિક્ષણનું સપનું કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે અને હું અમરેલીથી અહીં આવું છું અપડાઉન કરીને। આ શાળા ખૂબ જ સારી છે અને મને અહીંયા ખૂબ જ મજા આવે છે। આ શાળા અહીંનું વાતાવરણ જ એવું છે કે શાળામાં ભણવાની જ મજા આવે છે। ઈશ્વરિયા ગામના વિદ્યાર્થી જયરાજ વામજાએ જણાવ્યું કે તેઓ હાલ ધોરણ 8માં અભ્યાસ કરે છે અને પોતાની જ શાળાને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શાળા ગણાવે છે। તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સાથે સુમેળભર્યું વર્તન કરે છે તેમજ સમજાવીને પ્રોત્સાહિત કરી અભ્યાસ માટે શીખવાડે છે। માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું જ નહીં પરંતુ સંગીત, રમતગમત, કોમ્પ્યુટર શિક્ષણ અને આધુનિક ટેબ્લેટ દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ પણ આપવામાં આવે છે। આ કારણે બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ વધે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે। તો બીજી તરફ અમરેલી શહેરની વિદ્યાર્થીની રિદ્ધિ ગઢાદરાનો અનુભવ પણ અનોખો છે। પોતે અમરેલી શહેરમાં રહેવા હોવા છતાં દરરોજ ઈશ્વરિયા ગામે આવી અભ્યાસ કરે છે। તેમની સાથે અમરેલી શહેરની અનેક છોકરીઓ અને છોકરાઓ પણ ખાનગી શાળાઓ છોડી ઈશ્વરિયા પ્રાથમિક શાળાની પસંદગી કરે છે। રિદ્ધિના જણાવ્યા મુજબ શાળાની અંદરનું વાતાવરણ ખૂબ જ ઉત્તમ છે। શિક્ષકો વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યની જેમ માર્ગદર્શન આપે છે। અભ્યાસમાં આનંદ આવે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ હોવા છતાં મિત્રતા અને સહકારનું માહોલ ટકાવી રાખવામાં આવ્યો છે। ત્યારે શાળાના આચાર્ય પરેશ ગાંગડિયાએ સ્માર્ટ બનેલી ઈશ્વરિયાની સરકારી શાળાની વિશેષતા વિશે જણાવ્યું હતું કે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામમાં રહું છું અને આ શાળા છે ખાનગી શાળાને ટક્કર મારે એવી શાળા છે। અમારી શાળામાં શિક્ષકો અમને પ્રેમથી મદદરૂપ થાય છે, પ્રેમથી ભણાવે છે। એની વાણી મીઠી છે, એની વાણીમાં એક પાવર છે કે જે છોકરાને અંદર એની અંદર જે કલા પડેલી છે એને ઉત્સુક કરી એને બહાર કાઢવાની એમના ક્ષમતા છે, બહાર કાઢે છે કલાને। અને આ શાળામાં કોમ્પ્યુટર લેબ છે, સાયન્સ લેબ છે, સીસીટીવી કેમેરા છે અને 4 વર્ષથી તો એઆઈએફ દ્વારા ટેબ્લેટ પણ આપવામાં આવ્યા છે અને અમે ટેબ્લેટ દ્વારા ખૂબ સરસ સુવિધા અનુભવીએ છીએ, ખૂબ સરસ અમે ભણીએ છીએ અને ખૂબ સરસ અમે વાંચીએ છીએ। તો તું શેમાં તારો નંબર? મારો
નંબર લોકવાર્તામાં આવ્યો હતો, 2 વાર આવ્યો છે રાજ્ય કક્ષાએ ફર્સ્ટ નંબર. ઈશ્વરિયા પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ ગાંગડિયાએ જણાવ્યું કે દર વર્ષે આ શાળામાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભારે માંગ રહે છે. શાળાની અંદર હાલ 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આશરે 325 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે. આથી સાબિત થાય છે કે શાળાની લોકપ્રિયતા ગામની સીમાઓને પાર કરી સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે. ઈશ્વરિયા ગામની આ શાળાની લોકપ્રિયતા પાછળ ગામના લોકો અને વાલીઓનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામ્યજનો શિક્ષક સાથે મળી શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાળાના કાર્યક્રમો, ઉત્સવો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ગ્રામ્યજનોની સક્રિય હાજરી રહે છે. આ કારણે શાળાના ગામના સમાજ જીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળા આજે અમરેલી જિલ્લા સરકારી શાળાઓ માટે એક આદર્શ બની ગઈ છે. જ્યાં સામાન્ય રીતે ખાનગી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢી આ સરકારી શાળામાં દાખલ કરાવે છે. એ વાત સાબિત કરે છે કે જો શિક્ષકો પ્રતિબદ્ધ હોય, યોગ્ય સંચાલન હોય અને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે તો સરકારી શાળાઓ પણ ઉત્તમ પરિણામ લાવી શકે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળા એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું નિર્માણ મંદિર છે. અહીંથી ભણેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજને નવી દિશા આપે તેવો વિશ્વાસ ગામના લોકો અને સમગ્ર જિલ્લામાં ઊભો થયો છે. આ કારણે ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાના ગૌરવ સમાન બની ગઈ છે. નમસ્કાર, મારું નામ પરેશ ભૂપતભાઈ ગાંગડિયા છે. હું પીએમ શ્રી મદદ શ્રી ઈશ્વરિયા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું. અત્યારે અમારી શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ થાય છે, જેની અંદર 436 બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. એમાં અમારા ગામના સંખ્યાને બાદ કરતા અમરેલી અને આસપાસના વિસ્તારમાંથી અંદાજિત 324 બાળકો હાલ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. અને અમારી શાળા જે છે એ પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી તથા રાજકોટના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રૂપાલા સાહેબના મદદ ટ્રસ્ટ દ્વારા અમને આખું શાળાનું આવું ભવ્ય બિલ્ડિંગ બનાવી આપેલ છે, જેના લીધે અમારી શાળાનું નામ મદદ શ્રી ઈશ્વરિયા પ્રાથમિક શાળા રાખ્યું છે. અને 5મી સપ્ટેમ્બર 2022ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નો ડ્રીમ પ્રોજેક્ટ જે કહી શકાય તે એટલે કે પીએમ શ્રી શાળા એવી અમરેલી તાલુકાની જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગતની અમારી એક શાળા જે છે એ આખા તાલુકાની પીએમ શ્રી શાળા તરીકે સ્થાપિત થયેલી છે. પીએમ શ્રી શાળા જે છે એ બીજી શાળા કરતા અલગ રીતે કરી આવે છે. આ શાળાની અંદર તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સાથે સાથે સ્માર્ટ ક્લાસની પણ બધી સગવડતાઓ છે, જેમાં બાળકો અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ કરી શકે તે માટે ચાલુ વર્ષે પીએમ શ્રી યોજના અંતર્ગત અમારી શાળામાં સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક, આર્ટ શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે. અમારી શાળામાં કુલ 12 શિક્ષકો અત્યારે ફરજ બજાવી રહ્યા છે.